એક ચોરે દ્વારકા પોલીસે એવો પડકાર ફેંક્યો કે ન પૂછો વાત। ખુદ પોલીસની જ સરકારી જીપ ચોરીને એક ચોર ભાગી ગયો। આખા જિલ્લાની પોલીસમાં ખળભળાટ મચી ગયો, કારણ કે પોલીસનું વાહન પોલીસ સ્ટેશનમાં જ આવીને કોઈ ઉઠાવીને ભાગી જાય એટલે હદ કહેવાય। એલસીબી એસઓજીની ટીમ તપાસમાં લાગી। ગણતરીના કલાકોમાં જ પોલીસની ચોરાયેલી જીપ જામનગરથી મળી આવી। સાથે જીપ ચોરનાર મોહિત શર્મા પણ પકડાયો। આરોપીએ પોલીસને બોલેરો ચોર્યા બાદ સેલ્ફી પણ લીધી હોવાના દાવા સાથે એક તસવીર પણ વાયરલ થઈ છે। દ્વારકાના આ કિસ્સાની ચર્ચાએ હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચા જગાવી। પોલીસનું સરકારી વાહન ચોરી થયાની આ વાત સૌથી પહેલા આ લેટરથી વાયરલ થઈ, જેમાં લખ્યું છે કે દ્વારકા પોલીસનું સરકારી વાહન ફર્સ્ટ બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ18GB7269 સવારે 8 વાગે એક અજાણ્યો શખ્સ દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી લઈને જતો રહ્યો। આ પત્રમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ નંબરવાળું વાહન મળે તો દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર જાણ કરવા સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવાયું છે। આ પ્રમાણે જ કામગીરી કરતા ગણતરીના કલાકમાં વાહન પકડાઈ ગયું હતું। આજરોજ તારીખ 28/12ના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી। એ દરમિયાનમાં 8:30-8:30ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો। આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભાળિયા ટોલ નાકું પાસ કરી ગયેલ, જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આયત્રીથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી। જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે। આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે। આ અંગેની તપાસ ચાલુમાં છે। ચોરનો ઉદ્દેશ શું હતો? કેમ તેણે પોલીસનું વાહન ચોરી કર્યું? આ તમામ સવાલો મહત્વના છે, કારણ કે જે તે રીતે તેની સેલ્ફી વાયરલ થઈ રહી છે અને એ પ્રમાણે શું માત્ર સોશિયલ મીડિયા પર ચમકવા માટે તેણે આ રીતે પોલીસને ધંધે લગાડી કે ઈરાદો કોઈ બીજો જ હતો? એ અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે। એક ચોરે દ્વારકા પોલીસે એવો પડકાર ફેંક્યો કે ન પૂછો વાત। ખુદ પોલીસની જ સરકારી જીપ ચોરીને એક ચોર ભાગી ગયો। આખા જિલ્લાની પોલીસમાં ખળભળાટ મચી ગયો, કારણ કે પોલીસનું વાહન પોલીસ સ્ટેશનમાં જ આવીને કોઈ ઉઠાવીને ભાગી જાય એટલે હદ કહેવાય। એલસીબી એસઓજીની ટીમ તપાસમાં લાગી। ગણતરીના કલાકોમાં જ પોલીસની ચોરાયેલી જીપ જામનગરથી મળી આવી। સાથે જીપ ચોરનાર મોહિત શર્મા પણ પકડાયો। આરોપીએ પોલીસને બોલેરો ચોર્યા બાદ સેલ્ફી પણ લીધી હોવાના દાવા સાથે એક તસવીર પણ વાયરલ થઈ છે। દ્વારકાના આ કિસ્સાની ચર્ચાએ હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચા જગાવી। પોલીસનું સરકારી વાહન ચોરી થયાની આ વાત સૌથી પહેલા આ લેટરથી વાયરલ થઈ, જેમાં લખ્યું છે કે દ્વારકા પોલીસનું સરકારી વાહન ફર્સ્ટ બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ18GB7269 સવારે 8 વાગે એક અજાણ્યો શખ્સ દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી લઈને જતો રહ્યો। આ પત્રમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ નંબરવાળું વાહન મળે તો દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર જાણ કરવા સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવાયું છે। આ પ્રમાણે જ કામગીરી કરતા ગણતરીના કલાકમાં વાહન પકડાઈ ગયું હતું। આજરોજ તારીખ 28/12ના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી। એ દરમિયાનમાં 8:30-8:30ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો। આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભાળિયા ટોલ નાકું પાસ કરી ગયેલ, જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આયત્રીથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી। જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે। આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે। આ અંગેની તપાસ ચાલુમાં છે। ચોરનો ઉદ્દેશ શું હતો? કેમ તેણે પોલીસનું વાહન ચોરી કર્યું? આ તમામ સવાલો મહત્વના છે, કારણ કે જે તે રીતે તેની સેલ્ફી વાયરલ થઈ રહી છે અને એ પ્રમાણે શું માત્ર સોશિયલ મીડિયા પર ચમકવા માટે તેણે આ રીતે પોલીસને ધંધે લગાડી કે ઈરાદો કોઈ બીજો જ હતો? એ અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે।